સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશે રોદિદર્શિત દૈવ્યરમ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કાષ્ટભંજન દેવની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, આજનો પવિત્ર દિવસ ધનુર્માસ ચાલે છે અને આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળીએ છીએ. જોત જોતામાં હમણાં ધનુર્માસ પૂરો થઈ જાય. આજે રવિવાર છે, રજાનો દિવસ છે અને બધાય ભક્તજનો આજે થોડી થોડી વાનગી બનાવી ઠાકોરજીના માટે બધા લાવ્યા છે. આજે ભગવાનના જમતા દર્શન કરવાના છે અને ભાવથી બધાએ થાળ જમાડવાનો છે. એક જણ પુકારે, બોલાવે, કદાચ ઠાકોરજી નો આવે, નો જમે, પણ એક સાથે જ્યારે હજારો હરિભક્તોનો ભાવ ભળે, ભક્તિ ભળે, પ્રેમ ભળે,
ત્યારે પરમાત્મા એમનો પ્રેમ, એમનો ભાવ અને ભક્તિ એમને સ્વીકારે છે. આજે પણ સત્સંગમાં હજી ભગવાન પ્રત્યેની ભાવના, પ્રેમ એ જીવંત છે. સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું છે અને એટલે તો આ ભક્તિ થાય છે. સવારમાં ઉઠીને તમે કોકને કહો ને વહેલા કે હરિકૃષ્ણ મહારાજ માટે, નારાયણ મુનિ દેવ માટે, ઘનશ્યામ મહારાજ માટે થાળ કરવો છે, જગતમાં ન થાય. આ તો જેના દિલમાં પરમાત્મા પ્રત્યેનો એવો પ્રેમ અને ભાવ છે ને ત્યારે થાય. ધરમસિંહ ભગત, દિવાળીએ અન્નકોટ કરવો હોય તો એટલો ન થાય. થાય ભાવેશ? આ ભગવાન પ્રત્યેની ભક્તિ બતાવે છે. અને પરમાત્મા અક્ષરધામમાંથી અહીંયા અવતાર લે છે ને બીજું કોઈ નિમિત્ત નથી. ઘણા એમ કહેતા હોય છે કે અસુરોને મારવા માટે પરમાત્મા આ ધરતી ઉપર આવે છે, પણ ધામમાં રહ્યા થકા સંકલ્પો કરે ધરતી ઉપરના બધા જ અસુરો નાશ પામો તો વાર લાગે ખરી? સત્ય સંકલ્પ પરમાત્મા. કાંઈ એને અહીંયા આવવું પડે ને અહીંયા આવે ને પછી ઓલા અસુરોને મારે ને પછી અસુરોનો નાશ થાય એવું બને ખરું? અહીંયા ધરતી ઉપર 800 કરોડ માણા થઈ ગયું છે. બોલો, 8 અબજે પોગવા આવ્યું છે. એમાં જ કોકને લઈ જાવ હોય કંઈ વાર લાગે છે કાળને? એક પરમાત્માની શક્તિ છે કાળ. એ પણ જો માણસને મંજૂરી લીધા વગર જ કાઠલો પકડીને ઉપાડી જતા હોય તો પરમાત્મા ખાલી કાળને કહી દે કે અહીં પૂરું કરી દો એટલામાં શું વાર લાગે? બોલો, જરાય વારનો. એક ધરતીકંપનો આંચકો આપણે અહીંયા આવ્યો તો કે 2001માં 2001માં કેટલા સાફ કરી નાખ્યા. હમણાં મને કોઈક કહેતું હતું 2 દી પહેલા અમેરિકામાં આગ લાગી, કેટલાય એમાં બળીને ભડથું થઈ ગયા. હજી આગ ચાલુ જ છે. મને ગરીબભગત કહેતા હતા, મને કે બહુ બધાને સ્થળાંતર કરવું પડ્યું અને મૂંઝાઈ ગયા છે વિદેશવાળા. નકર ત્યાં એટલી ટેકનોલોજી છે, અગાઉ ખબર પડી જાય. આપણે અહીંયા ધરતીકંપ થયો હોય ને તે એને ખબર પડી જાય. મચ્છુ ડેમ તૂટ્યો તો તે પહેલાં આપણને ખબર ન પડી. કોને ખબર પડી ગઈ? USA વાળાને ખબર પડી જાય, વિદેશવાળાને ખબર પડી જાય કે તમારે ત્યાં થયું, હવે તમે જાગો. આપણે તો પાણીનો રેલો હેઠે આવે તો ખબર પડે. એટલે હવે પાણી ક્યાંથી આવ્યું? અને બોલો, કુદરતને કોઈ પહોંચી શકતા નથી. બસ ભગવાન આ ધરતી ઉપર હું કહું છું કે આવે છે કે એ પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે જ આવે છે, નહીં કે અસુરોને મારવા માટે. એટલે આજે બહુ સારો ભગવાનને ભાવથી બધાએ પોતાના એક હૃદયના ઉમળકાથી અન્નકોટ કર્યો છે. અને આમ તમે જોવો ને તો આ ધનુર્માસના મોટા ભાગના દિવસોમાં અમારે સંજય ભગતે નામ યાદ રહી ગયો પણ વાળું કડ અટક ને ગામ છે. હવે ક્યારેક ગામ દેખાડે થાય ને એના ગામમાં એક પારાયણ કરવી પડશે, નકર નહીં મને યાદ રહે પાછું. ગામમાં સત્સંગ છે. હા બહુ એ કે હવે બસ કરી લેવું જિંદગીના. અને આપણે હવે આ નક્કી કરવું છે, આ કથા વાર્તા મહિનો કરીએ પણ પછી છેલ્લે કાંઈક તો મૂકવું પડશે. હવે દક્ષિણા કાંઈક દેવી પડશે, હાવ ફ્રીમાં નહીં હો. 99 વસ્તુ બનાવી છે. બોલો, હવે 99નો ધક્કો લાગ્યો છે, હવે થાય એ ખરું. હા, 100 પૂરા કરવાના 99 આઈટમ બનાવી છે અને ભગવાનને ભાવથી ધરાવી છે. ભલા ભક્તજનો, આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા સવારમાં સાંભળીએ છીએ. આજે તારીખ છે 12 જાન્યુઆરી, એટલે 12/1/2025 રવિવાર છે. અને મહિનો કયો હાલે છે? પોહ મહિનો.
અને 14 છે ને, કાલે પૂનમ છે. આમ 13 ને 14 ભેગું છે, પણ આવતીકાલે પૂનમ છે. મારા છોકરાએ કહેતા હતા કે હવે રજાનું કેમ છે? મેં કે 14-15 રજા. એ કે હારવાર રદી રાખી દીધી હોત તો મજા આવી જાત. તમે વયા ગયા હોત તો આ અનકોટ કોણ કૂટવાડત? તમને એટલે રાખ્યા છે, તમને એટલી ન ખબર પડે સ્વામીએ હું કામ રાખ્યા હોય. ભલા ભક્તજનો, આપણા જેવા જીવાત્માના કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે જે શિક્ષાપત્રી લખી છે, વડતાલમાં રહીને અદ્ભુત વાતો છે. ગઈકાલે આપણે 91મો શ્લોક ને એનું ગાન કર્યું હતું, વાંચન કર્યું હતું. એ પ્રસંગે 16 સંસ્કારની વાતો ચાલુ છે. 16 સંસ્કારમાં એક સંસ્કાર છે જેને લગ્ન સંસ્કાર કહેવામાં આવે છે. 20 વર્ષની ઉંમર વટાવી જાય, તો 22-25 પછી, આમ તો 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ કીધો ને 25 વર્ષ પછી ગ્રાહસ્થ આશ્રમ, એમાં લગ્નનો વિધિ આવે છે. અને લગ્નના વિધિ દરમિયાન ગઈકાલે આપણે પ્રસંગ ત્યાં અટકાવ્યો તો વિવાહ દરમિયાન વર કન્યા અગ્નિને ફરતે 4 પ્રદક્ષિણા કરે છે, જેમાં 4 પ્રદક્ષિણાનો અર્થ એ થાય કે 4 પુરુષાર્થ કહેવામાં આવે છે. એમાં પહેલો પુરુષાર્થ છે ધર્મ, બીજો પુરુષાર્થ છે અર્થ, અને ત્રીજો પુરુષાર્થ છે કામ. અને આ બધુંય કરતાં કરતાં 2 જણા એકબીજાના સહયોગથી, સાથથી, સહકારથી એકબીજાના પૂરક બની અને અંતે મોક્ષને પામે. એટલે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ 4 પુરુષાર્થની ભાવના અંદર ઠાસીને આપણા ઋષિ મુનિઓએ ભરેલી છે. અને એટલા માટે 4 ફેરા ફેરવાવે. કેમ 6 નહીં, કેમ 8 નહીં? થોડાક ફરે તો સારું, આમ તો હું બેઠા બેઠા થાકી ગયા હોય, પગને ખાલી ન ચડે. હવે આખા ગામમાં ફરે ઘોડે ચડીને, ત્યાં ન થાકે. અહીંયા તો અગ્નિકુંડ કેવડોક હોય, નાનો એવો જ હોય, તો 4 ફેરા જ હું કામ ફેરવે? અને 3 ફેરામાં પુરુષ આગળ હોય, પછી 1 ફેરામાં કન્યા આગળ હોય. બંનેએ એકબીજાના આધારે આ 4 પુરુષાર્થને સિદ્ધ કરવાના છે, એમ આપણા શાસ્ત્રો કહે છે. અને એમાં વર કન્યાને 7 ડગલા ચલાવે છે. એ 7 સ્થાનના અધિકાર એને સોંપવામાં આવે છે. પહેલું સ્થાન છે, આપણા શાસ્ત્રો કહે છે, ઈશ એક પદી ભવ, ઈશ એક પદી ભવ, એકમીશે વિષ્ણુ સ્ત્વા નયતુ. અર્થાત તું પહેલું પગલું અન્નને માટે ભર, અને અન્ન ધાન્યની રક્ષા માટે ભગવાન વિષ્ણુ તારી સાથે રહેશે. તો 3 દેવતાઓ છે આપણે ત્યાં ઈશ્વર કોટીમાં, બ્રહ્મા, બીજા વિષ્ણુ અને શિવ. બરાબર? બ્રહ્મા શું કરે છે? સર્જન કરે છે. શક્તિ પરમ તત્વ નારાયણ આપે છે. બ્રહ્માજી વિરાટ નારાયણની નાભીમાંથી થયા, અને નાભીમાંથી જન્મ્યા પછી બ્રહ્માજીને થઈ મારે શું કરવાનું, એ જ ખબર નહોતી કે મારે શું કરવાનું છે. પછી વિચાર આવ્યો કે કંઈક કરવું જ પડશે ને. એ જેમાંથી જન્મ થયો ભગવાનના નાભી કમળમાંથી, એ કમળનું જે નાળ હતું એની અંદર 100 વર્ષ સુધી હાલ્યા. હાલતા હાલતા દેવતાના 100 વર્ષ થઈ ગયા તો એ નાળનો અંત ન આવ્યો. હવે તમે વિચાર કરો, ભગવાનની નાભીમાંથી ઓલું કમળ થયું, કમળનું દાંડું નાળમાં ન સમજાય તો
પેલો આવે ને નીચે દાંડી, હવે એની અંદર બ્રહ્માજી દેવતાના 100 વરો હાલ્યા, એટલે આપણા તો લાખો વરો વયા જાય, તોય અંત નો આવ્યો. હવે નાળ કેવડું હશે, નાળનોય અંત નો આવ્યો, તો એ વિરાટ બ્રહ્મા કેવા હશે, અને એ વિરાટ બ્રહ્માનો પણ અંત નો આવે. એવા વિરાટ બ્રહ્મા તો પ્રધાન પુરુષના એક અંશમાંથી થાય છે, તો એ પ્રધાન પુરુષનો અંત ક્યાંથી આવે? અને એવા પ્રધાન પુરુષ મૂળ માયા અને મૂળ પ્રકૃતિના અંશમાંથી થાય છે, અને એવા મૂળ પુરુષ એવા અનંત અક્ષર મુક્તોના ત્યાં ધામની અંદર એમાંથી એક મુક્ત જેને સૃષ્ટિ કરવાની ઈચ્છા હતી, એ મૂળ પુરુષ. એવા તો અનેક અક્ષર મુક્તો, અને એના ઉપર ભાઈ પુરુષોત્તમ નારાયણ, એનો તો અંત ક્યાંથી આવે? 100 વર્ષ પછી બ્રહ્માજી પાછા વળ્યા, અને આપણને શીખવાડ્યું કે હાલ્યા જાય કાંઈ ન દેખાય, પછી જરાક પાછું વળવું. પાછા વળી મૂંઝાઈ ગયા, બહાર આવીને કમળ ઉપર બેઠા, હવે શું કરવું? ત્યાં આકાશમાંથી શબ્દ નીકળ્યો, તપ તપ તપ. આવું 3 વાર શબ્દ આવ્યો, એટલે એમ થયું કે ભગવાન નારાયણ એવું કહે છે કે તમે તપ કરો. એ તપ કરવા બેસી ગયા. વળી વર્ષો સુધી તપસ્યા કરી, ત્યારે જ્ઞાન થયું, અને પરમાત્માએ દર્શન દીધું કે હવે સૃષ્ટિ કરો. કેમ કરવી? કાંઈ નહીં, ખાલી પૃથ્વીનો ગોળો હજી બાકી છે સૃષ્ટિ કરવાનું. બધું તત્વો એક પછી એક તત્વો ઉત્પન્ન થાય, પછી આ બધી સૃષ્ટિ થાય. એટલે પરમાત્માએ બ્રહ્માજીને જ્ઞાન દીધું અને આ સૃષ્ટિ કરી. એટલે સૃષ્ટિ કરવાનું કામ કોનું? બ્રહ્માજીનું. પણ જ્ઞાન કોનું પાછું? જો ભગવાન કરે બધું ભગવાન, પણ કરતા થકા અકર્તા. પછી ભગવાન વિષ્ણુને કઈ શક્તિ આપી? પાલનની શક્તિ આપી, કે જીવ સૃષ્ટિ થઈ ગયા પછી એનું પોષણ કોણ કરે? તો કે ભગવાન વિષ્ણુ કરે. અને એમ થાય કે સૃષ્ટિ થોડીક વધારે થઈ ગઈ છે, પ્રોડક્ટ જરાક વધારે થઈ ગયું છે, તો જરા શિવજી શું કરે? ક્યાંક ક્યાંક પ્રલય કરી નાખે, બેલેન્સ બહુ જાળવે. આપણને એમ થાય કે અહીંયા અગ્નિકાંડ થયો, અહીંયા જળ પ્રલય થયો, અહીંયા આમ થયું, પણ એ શિવજીનું કામ છે. એને એમ લાગે કે હવે જરાક વધારે થતું જાય છે, પૃથ્વી ઉપર વજન વધતો જાય છે, એટલે બેલેન્સ કરવા માટે ક્યાંક ક્યાંક એ શિવજી પ્રલય કરી નાખે. અને એમની ગણતરીમાં નહીં. આપણને તેમ લાગે કે ઓહો, હજારો માણસો અગ્નિમાં ભળતું થઈ ગયા, હજારો પશુ પક્ષીઓ બળી ગયા, પણ શિવજીને કાંઈ ગણતરીમાં પણ નથી. એટલે વિષ્ણુ વાત કરતો તો પોષણ કરે છે. એટલા માટે પહેલું જે ચરણ, પહેલું પગલું લગ્ન વિધિમાં 7 સપ્તપદી કહેવાય છે. એમાં પહેલું પગલું એ છે કે તું અન્નની માટે પહેલું પગલું ભર, અને ધન ધાન્યની રક્ષા તારી ભગવાન વિષ્ણુ કરશે અને તારી સાથે રહેશે. આવો મંત્રની અંદર બ્રાહ્મણો ઉચ્ચાર કરી અને ભગવાનને એક પ્રાર્થના કરે છે. અને ત્યાર પછી બીજું ડગલું. આમ તો તમને યાદ જ હશે ને, 7 ડગલા ભર્યા કે ભૂલાઈ ગયા છે? ભૂલી ગયા બધું. ઉંમરના સથવારે બધું ભૂલાઈ ગયું. અને આમાં એવું થાય કે વરાત એક તો લગ્નનો શું છે, થોડી અત્યારે પહેલાં તો બહુ સારું હતું, પણ વિનુ ભગત હવે હું છે, એક તો મોડે લગ્ન થયા હોય 35-40 વર્ષે, અને એટલી બધી ઉતાવળો જલ્દી પૂરું થાય તો સારું. હવે હમણાં નકર નક્કી નહીં, હાવ એન્ડમાં આવે ને ખડી જાય. બોલો. એટલે પેલા બ્રાહ્મણ શું મંત્રો બોલે છે, શું વિધિ કરે છે, એ ખબર ન હોય. અને ઘણા તો ભૂદેવને કહી દે 100 રૂપિયા 500 રૂપિયા દક્ષિણા વધારે, એટલે જલ્દી પતાવજો, કામ પૂરું કરો જલ્દી, બીડું હોમી દો, જે કાંઈ કરવાનું હોય. એટલે કાંઈ ખબર ન હોય કયા મંત્રો બોલે છે. દ્વિતીય મંત્ર જ્યારે બોલાય ત્યારે એમાં એવું છે, ઉર્જે દ્વિપદી ભવ દ્વે ઉર્જે વિષ્ણુ સ્વા નયતુ. અર્થાત તું બીજું પગલું આત્મબળને માટે ભર, અને ભગવાન વિષ્ણુ તારી આંતરિક જે ઉર્જા છે એ સદૈવ ભરતા રહે. માણસની અંદર જો આંતરિક ઉર્જા હોય
તો એ વ્યક્તિ કંઈક જીવનમાં કરી શકે છે. પણ આંતરિક ઉર્જા અંદરથી જો બળ ન હોય, આત્મબળ જેને કહેવાય છે, તો કાંઈ આ દુનિયામાં કરી શકતો નથી. અને આ દુનિયામાં આપણને દેખાય શરીરથી ભલે માણસો હાવ આમ હૂક લકડી હોય, પણ અંદરની ઉર્જા એની એટલી પાવરફુલ હોય ને, એ માણસ ધારે કામ કરી શકે છે. એટલે આ બહુ જરૂરી છે. એટલે ભગવાન વિષ્ણુ એ બીજા ડગલે તારી આત્મ ઉર્જા એને ભરતા જ રહે છે, એવો મંત્રનો ભાવ છે. અને ત્રીજું ડગલું માંડે ત્યારે રાયશોપાય ત્રિપદી ભવ, રાયસ્યપોષાય ત્રિપદી ભવ, અને ત્રીણી રાયસ્યોપાય પોષાય વિષ્ણુ સ્વાનયતુ. ત્રીજું ડગલું તું ધન સંપત્તિના ઉર્જાન માટે કર અને સત્પાત્રમાં દાન માટે ભર. જો એક તો ધન સંપત્તિ મળે, ત્રીજું ડગલું એનું ઉપાર્જન કરવા માટે ત્રીજું ડગલું છે. અને પહેલું ડગલું અન્ન. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું રોટલાથી વધારે તો ખવાતું નથી. હા, એવો સમય જેદી આવે ત્યારે પ્રાથમિકતા અન્નને આપવી જોઈએ. રૂપિયા ગમે એટલા હોય, પણ જો અન્ન ન હોય, આળ પડે, રૂપિયા ખવાતા નથી. ભલે ખોરી જાહેર હોય, પણ તોય ખાવામાં તો કામ લાગે. બાકી રૂપિયા ખવાય એવો ભયંકર જેદી કાળ પડે ત્યારે રૂપિયા એમનું પડ્યા રે, લાખો રૂપિયા દેતા કોઈ અન્ન દેતું નથી. એટલે પહેલી પ્રાધાન્ય સ્વામિનારાયણ ભગવાને આપણને શીખવ્યું કે વરસ દાડો ચાલે એટલો અન્નનો સંગ્રહ તો કરવો જ. અને આ જે સંગ્રહ કર્યો એટલે કાંઈ આપણે બહુ જાજો લોભ છે અને સંગ્રહ બહુ ભેગું કર્યું અને ભેગું કરવાની વૃત્તિ છે એવું નથી. પશુઓ રાખતા હોય તોય સ્વામિનારાયણ ભગવાને કીધું કે વરસ દાડો ચાલે એટલો ઘાસચારાનો પણ સંગ્રહ કરવો, તો જ રાખવા. તો કે આજ તો સમય બહુ સારો છે મા બાપ, પણ એક સમય એવો હતો કે એકવાર જો સંગ્રહ કરવાનું ભૂલાઈ ગયું તો પછી લાવવું બહુ કઠણ હતું. એટલે ત્રીજું ડગલું સંપત્તિના ઉપાર્જન માટે ભરવાનું છે અને સત્પાત્રમાં પાછું દાન દેવાનું છે. અને એના માટે ભગવાન વિષ્ણુ આ સપ્તપદી ફેરા ફરનાર ડગલા માંડનાર વ્યક્તિને શક્તિ આપો, આવી રીતે પ્રાર્થના કરવામાં આવે. અને ચોથું પગલું છે માયો ભવાય ચતુષ્પદી ભવ, ચત્વારી માયો ભવાય વિષ્ણુ ત્વાનયતુ. તું ચોથું પગલું સાંસારિક સુખ માટે ભર. અને ભગવાન વિષ્ણુ સંસારના સુખના કાજે સદાય તારી સાથે રહે. સંસારમાં પ્રવેશ કર્યો છે, સંસારીને કેટલા સુખ છે? 7 સુખ બતાવ્યા. કેટલા? હા બોલો, 7 સુખ બતાવ્યા. આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો. એક તો હે ને આરોગ્ય સારું હોવું જોઈએ, તબિયત સારી હોવી જોઈએ, અને ઉદ્યમ સારો, ધંધો બરાબર ધમધોકાર હાલનારો હોવો જોઈએ. શું કેવું અમરસિંહ ભગત? ભલે મોટી ઉંમરે પણ દલાલી ધમધોકાર થતી હોય ને તો આમ થોડોક આનંદ રહે, એમ થાય લાવો આપણે 1 અન્નકોટની 2 અન્નકોટ કરાવી. થાય કે ન થાય? આરોગ્યતા હોવી જોઈએ અને ધંધો પાછો સારો હોવો જોઈએ. અને સતી સુનારી સેવનારી હોય, દીકરાઓ ડાયા હોય, આ બધા નોકર ચાકરો હારા હોય, આવા 7 સુખ બતાવ્યા છે સંસારના. એટલે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવામાં આવે છે ચોથા ડગલે સંસારના સુખને માટે ભગવાન વિષ્ણુ સદાય તારી સાથે રહે. અને પછી 5મું ડગલું ભરે ત્યારે પ્રણભ્ય પંચપદી ભવ, પંચ પ્રજાભ્યો વિષ્ણુ સ્વામ નયતુ. તું 5મું પગલું સંતતિના માટે ભર. આ 5મું ડગલું છે. સંસારમાં પ્રવેશ કર્યા પછી તરત જ સંસારના સુખો ભોગવવા એવી શાસ્ત્રોની આજ્ઞા નથી.
પહેલાં અન્ન ભેગું કરો, પછી સંપત્તિ મેળવો, પછી ત્રીજા ડગલે અને ત્યાર પછી પાંચમું ડગલું ભરે ત્યારે સંતતિ માટે પગલું ભર. અને ભગવાન વિષ્ણુ તને સંતતિ માટે બળ પ્રેરો. આમ પાંચમા ડગલે બ્રાહ્મણો વેદના મંત્રો ઉચ્ચારણ કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે. છઠ્ઠું ડગલું ઋતુભ્ય ષટપદી ભવ, ષટ ઋતુભ્યો વિષ્ણુ સ્વામ નયતુ. તું છઠ્ઠું પગલું ઋતુઓ માટે ભર, અર્થાત છયે ઋતુઓ તને અનુકૂળ બનીને રહે એ માટેની સ્થિતિ ભગવાન તને પ્રાપ્ત કરાવે. ઘણીવાર બધું અનુકૂળ હોય, ઋતુ અનુકૂળ ન હોય. શું કરો? આ ખેડૂતને ખેતી કરવી હોય, આપણને લાગે, બાકી એને ઋતુ અનુકૂળ થાય ને તો જ પાક થાય. હવે ચોમાસામાં જો તો એ વરસાદ જ એને અનુકૂળ ન થાય તો શું થાય? જેટલું જોઈએ એટલો જ વરસાદ વરસે, વળી થોડોક સમય ખરાડ પડે, વળી પાછો વરસાદ વરસે. આ બધું અનુકૂળ થાય તો જ પાકે. શિયાળામાં પણ જો ઋતુ અનુકૂળ થાય તો જ અનાજ પાકે. હવે શિયાળામાં જ હિમ પડે તો શું થાય? બધું હોય એ બળી જાય. એટલે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે છઠ્ઠા પગલે કે તું પગલું ભર ત્યારે છયે ઋતુઓ તને અનુકૂળ થાય અને ભગવાન વિષ્ણુ આ બધી અનુકૂળતાને પ્રાપ્ત કરાવે. અને સાતમું પગલું છે સખે સપ્તપદી ભવ, સા મામ અનુવ્રતા ભવ, વિષ્ણુ સ્વામ નયતુ. સાતમું પગલું ભરીને તું મિત્ર થા, આપણું મૈત્રીવત અખો અતૂટ રહે એ માટે ભગવાન તને પ્રેરણા આપે. આવી રીતે આ 7 પગલાં ભરીને સ્ત્રી સંપૂર્ણ રીતે પુરુષની અર્ધાંગની બને છે, સધર્મચારિણી બને છે, અધિકારિણી બને છે અને શ્રેષ્ઠતમ સખી સહચરી બની જાય છે. આમ એકમેકને પૂરક થઈ જવું આને લગ્ન કહેવાય છે. એકમેકને આધીન જીવન ગુજારવું આને લગ્ન સંસ્કાર કહેવાય છે. અને વૈદિક વિવાહ છે એમાં દાંપત્ય જીવનની એક ભાવના છે. કોઈ મુખ્ય નથી અને કોઈ ગૌણ નથી. સમજાય છે? નથી સ્ત્રી મુખ્ય કે નથી પુરુષ મુખ્ય, એમ નથી સ્ત્રી ગૌણ કે નથી પુરુષ ગૌણ. એક સમાનની ભાવના. આ જ્યારે ગૌણ ભાવ આવે ને ઘરની અંદર કે પુરુષને એમ થઈ જાય ને મારે લઈને બધું હાલે છે, ત્યાં જ તકલીફ થાય છે. અને સ્ત્રી એવું વિચારે કે મારે લઈને ઘર હાલે છે, એટલે ભાઈ ઘરને ક્યાંય પડ્યા નથી, જ્યાં છે ત્યાં જ છે. પણ એકબીજાના પૂરક થાય એટલું સમજે કે બેમાંથી એક પણ મુખ્ય નથી, એક પણ ગૌણ નથી. અને આ ભાવના પ્રમાણે જો જીવન જીવે તો હંમેશા પ્રેમ ભર્યા સંબંધો જળવાઈ રહે છે અને વિવાહનો જે એક પ્રસંગ છે, વિવાહ સંસ્કાર છે, એ સફળ બની જાય છે. આજે દેશમાં કે વિદેશમાં, આજે ગામમાં કે શહેરમાં લગ્નના વિચ્છેદન એટલે છૂટાછેડા, એના પ્રસંગો, એનું પ્રમાણ ખૂબ એટલે ખૂબ વધ્યું છે. તમને જાણ હોય કે ન હોય. બાકી પહેલા કરતા અત્યારના પ્રમાણમાં એના માટે તો એક સ્પેશિયલ કોર્ટ બનાવવી પડી. એના માટે આ છૂટાછેડાના કેસ માટે સ્પેશિયલ કોર્ટ ક્યારેક આટો મારજો. આપણે એને બીજું કામ ન હોય, છૂટાછેડા માટે આટો નથી મારવાનો, પણ આમ ખાલી જોવા માટે કોઈ તમારા વકીલ પરિચિત હોય એને પૂછજો કે સાહેબ કેટલાક કેસ છે, તો એ તમને કહે છે. ખાલી સુરતના જ ગણતરી કરો ને તો તમારે લાખોમાં કેસ જાય. બોલ બીજે કેટલાય છે, વડોદરા અને આમ અમદાવાદ ને મુંબઈ ને, કોઈ શહેર એવું બાકી નથી કે એ શહેરની કોર્ટમાં છૂટાછેડાના કેસની એક પણ ફાઇલ ન હોય. એવી એક કોર્ટ ગોતી આવો. ભાવ પ્રમાણ વધ્યું છે. અને આ યુએસએમાં રોજના કેટલા? રોજના 15,000. એટલા? આ હું માંડ બોલું હો, 15,000 તો આમ છે વધારે, પણ આપણે એટલું રાખો. અને
15,000 લગ્ન થતા હોય, કેટલા? 15,000 આપણે ગણીએ, એમાંના 7 થી 8,000 છૂટાછેડા થાય છે. એક બાજુ 15,000 લગ્ન થાય તો એક બાજુ 7 થી 8,000 આમ લગ્ન થઈને યુએસએમાં કોઈ પ્રવેશ કરે અને આમ છૂટાછેડા થઈ અને ત્યાંથી રિટર્ન થાય છે. બોલો, બ્રિટનમાં 3 લગ્ને 1 લગ્ન ભાંગે છે. બોલો, 3 લગ્ન થાય એક જણાનું ભાંગ્યું હોય છે. લગ્ન થાય એનું બધું જાહેરમાં આવે, ભાંગે એનું ઓછું આવે. એટલે આપણને એમ થાય કે ઓહો એટલા જણા આજે એની નોંધ લેવાતી હોય, કારણ કે લગ્નના દાખલાનું શું કહેવાય, મેરેજનું સર્ટિફિકેટ ને બધું કઢાવવાનું હોય એટલે કોર્ટમાં લખાવવું જ પડતું હોય ને. હવે તો બધું એ થઈ ગયું. અને આવા સંજોગોમાં જો આ જે વાત કરી આપણે, એ ભાવનાઓ એને અનુસરવામાં આવે તો વિવાહ સંસ્કારને પરિણામે સમાજ અને દેશ આ બે ભાવ તંદુરસ્ત રહે છે. શિયાળામાં કેમ થોડુંક તમે વ્યવસ્થિત ખોરાક કરો તો તંદુરસ્તી રહે, એમ જો આ 7 ડગલાને અનુસરે. અને એટલા માટે કીધું વિધિ પુરસ્સર લગ્ન કરવા. કોર્ટમાં ખાલી એમનો મોલો કરી નાખે ને લખાણ કરી નાખે ને એકબીજાની હારે લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય, એમાં કોઈ વિધિ થતો નથી. અને પરિણામે તમે જોવો છો કે એ લાંબો હાલતું નથી. અને બીજું, આપણે ગુજરાતમાં તો બહુ સારું છે, બસ કદાચ ક્યાંય હોય તો ખબર નહીં, દહેજ પ્રથા. દહેજને બીજા અર્થમાં પૈઠણ પણ કહેવાય છે. અમુક રાજ્યમાં આપણે દહેજ કહીએ, ક્યાંક એને શું કહે છે? પૈઠણ. વિવાહ સંસ્કારમાં પેઠેલો એક ભયંકર કુરિવાજ, એને પૈઠણ કહેવાય. પેઠી ગયું, પેસી ગયું. આ રિવાજ નહોતો પણ પ્રવેશ કરી ગયો. કમાઈને કુટુંબનું પોષણ કરી શકવાનો જે આત્મવિશ્વાસ હતો એ ગુમાવી બેઠેલા યુવાનો દહેજ માગી અને પોતાની અશક્તિ એને પ્રદર્શન કરે છે કે ભાઈ હું હવે આમાં શક્તિમાન નથી, તમારે જે મને એટલું દેવાનું હોય એ દો અને એના આધારે અમારું ગાડું હાલશે. આ કુરિવાજને લીધે બીજું તો કાંઈ ન થાય, પણ કન્યાના પિતા હાવ પાય માલ થઈ જાય. બોલો, આમ તમે જાઓ ને, ઓલામાં આપણા વચ્ચે બ્રાહ્મણ હતા આપણે રસોઈમાં, એ મને કહેતા હતા, એમની બેનના લગ્ન હતા. મને કહે સ્વામી વાત જવા ભાઈ, અહીંયા પગાર 10-15 હજાર રૂપિયા હોય, એ કે લગ્ન છે અને ત્યાં મારી બેનનો સંબંધ કર્યો છે, ત્યાં સામે પક્ષે એટલા બધા રૂપિયા માગે છે. એક તો પેલા ગાડી જોઈ, સામાન્ય હોય તો 2 વ્હીલ લઈ દેવાની, અને પૈસે ટકે થોડા સુખી હોય તો 4 વ્હીલ લઈ દેવાની. હવે દીકરીના બાપ ગાડી લઈ દે અને પછી એ ગાડી તું હાઈક, એમાં હું હવે કાંડામાં એટલું બળ નો એક ગાડી લઈ શકી. પછી ઘરનો જેટલો સામાન, સોફા સેટ, બેડ, કબાટ, બીજું ઘરેણું, વસ્ત્રો, ઓહો હો બોલો. અને આના પરિણામે દીકરીઓની અછત વર્તાવા માંડી. કારણ કે જ્યાં દીકરી જન્મે એટલે એનો બાપને એમ જ થઈ જાય મરી ગયા. દીકરી જુવાન થાય એટલે આ બધા પ્રશ્નો આવીને ઊભા રહે. ગુજરાતમાં બહુ સારું છે, બાકી ગુજરાત મૂકો ને એટલે કોઈ રાજ્ય એવું નથી કે જ્યાં દહેજની પ્રથા ન હોય. સ્વામિનારાયણ ભગવાને સમજો કે ગુજરાતના લોકોને સુખિયા કરી દીધા છે અને એ મગજમાંથી એ વાતને કાઢી નાખી છે. ગામડે ગામડે ફરીને ભલે સત્સંગ હોય કે ન હોય, આપણા સાધુ હોય અમુક કુરિવાજોને હાવ નાબૂદ કરી દીધા છે. બોલો, દીકરીને દૂધ પીતી કરતા હતા. હું કામ કરતા હતા? ભાઈ આ બધા રિવાજના કારણે જ હતું. અમુક તો એ બધું સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં બંધ કરાવ્યું. એટલે વાત એ છે કે સ્ત્રી સમાજને આ રિવાજથી અનહદ સહન કરવું પડે. એક તો આટલું દેવાનું અને ઉપરથી સહન કરવાનું.
માત્ર ગુજરાતમાં જ બોલો વર્ષો પહેલા રિવાજ હતો, અત્યારે તો ઓછો થઈ ગયો છે. એ દૂષણના કારણે ઘણા એવા આપઘાતના પ્રશ્નો આવીને ઊભા રહી ગયા છે. બોલો, એટલે ડાયા માણસોએ વિચારવું અને આનાથી બચવું. વિવાહ છે ને સંસ્કાર, એ સામાજિક બનતા એની અંદર જમણવાર હોય, પછી વરઘોડા હોય, પાર્ટીઓ હોય, રાસ ગરબા હોય, આ બધાને લીધે પણ ઘણા ખર્ચાઓ ચાલુ થઈ ગયા છે. પહેલાં એટલું બધું નહોતું. વરરાજા માટે એક ઘોડું લાવતા, ખ્યાલ છે ને, અને એ બે ઢોલવાળા હોય, હા બસ, અને એકાદો શરણાઈવાળો હોય, કદાચ કપૂડું વગાડે, અહીં નોય હોય. બાકી ઢોલવાળા ઢીબાંગ ઢીબાંગ સવારના પોરમાં કહી દીધું, ઢોલીને જઈને ગામમાં કહી દે કે આવી જઈએ આપણે ત્યાં લગ્ન છે, અને સવારના પોરમાં આવી અને ઢોલ વગાડતા અને એક આછું પાતળું ક્યાંકથી ઘોડું લઈ આવે, એને થોડું ઘણું શણગારતા અને એના ઉપર બેહારી દે. બીજા બધાય પગપાળા હાલ્યા આવતા હોય, ઢોલી આગળ ઢોલ વગાડતા હોય. બહુ બહુ તો કદાચ હોય તો કડકડતી થોડીક નોટો, એ 10 રૂપિયાની છે, 100 રૂપિયાની કોઈ કાઢતા જ નહીં. શું કરતા? આમ થોડીક ઉડાડતા. એમાંય તમે 1000-2000ની ઉડાડો તો બહુ લાગે કે ઓહો હોય રૂપિયા ઉડાડ્યા. અને એ પાછા ઢોલ ઉપર મૂકે, વગાડતા 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 હેઠે પાડી દે ને. હા, આવું બધું હતું. તઈ શરણાઈ વગાડતા હોય એ એવી વગાડે, એવા ઢોલ વગાડે તમારે આંગળા ફાટી જાય એવા. પણ અત્યારે તો ભાઈ જમણવારમાં ઓહો એકબીજાથી તળિયાતી ડીશું. તમે આમ જોઈ રહ્યો, બોલો પવિત્રતા કાંઈ ન હોય. અહીંયા જો અત્યારે ઠાકોરજી આગળ અન્નકૂટ ધર્યો છે, પણ એ ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરતા થકા અને પવિત્ર થઈ અને સત્સંગની માતાઓએ આ બધી રસોઈયું કરી અને ઠાકોરજીને અન્નકૂટ ધર્યો. બોલો, શાકોત્સવ કરવો એટલું શાક ધર્યું, કાચું. અને ઓલા ડૉક્ટર નથી કહેતા કાચું એટલું સાચું. બોલો, એટલે આ સાચું ધર્યું પાછું. પણ જે ભારે ભારે ડીશું થાય છે, પછી વરઘોડો કાઢવામાં આવે છે, પાર્ટીઓ ગોઠવવામાં આવે છે, અને સ્પેશિયલ ભાઈ રાસ ગરબાના અલગથી પાછા આયોજનો હોય છે. અને એ પહેલાં પણ અમુક આ ફોટોગ્રાફી માટે અમુક જગ્યાએ જવાનું, વિડીયો ઉતારવાના, એ બધું પાછું લગ્ન પહેલાં થઈ જાય. પછી પાછું પ્રિવેડિંગ બોલો, આપણને તો ભાવેશ જીભ બોલે નહીં, પ્રિવેડિંગ હું કરતા છે ખબર નહીં. અને એ પાછું બધું ઉતારીને પાછું સ્ક્રીન ઉપર બતાવે. વિચાર કરો, મોટા મોટા પાછા LED મૂક્યા હોય. ભાઈ આ બધા ખર્ચા થાય, આ પણ અયોગ્ય છે. ન કરવું એમ આપણે એમ કહેતા, પણ યોગ્ય નથી. અને એના કારણે પૈસાવાળા કરતા હોય, પણ એના કારણે મધ્યમ વર્ગને, નાના માણસોને પણ ખેંચાવવું પડે. ઓલાએ કર્યું તું, તમે કેમ ન કરો? અમને એટલો શોખ તો હોય ને, કરવું જ જોઈને ભલામણ. આ બધું કમાઈ કમાઈને નાખવું ક્યાં? અને પછી ભાઈ બધા હપ્તા ભરવા પડે. એક તો ઘરના મકાનના હપ્તા ચાલુ હોય બેંકવાળાના, પાછા બીજા હપ્તા ચાલુ થાય, ગાડીનો હપ્તો હોય, પછી શું થાય મને કયો જી. એટલા માટે અત્યારે જે આ સમૂહ લગ્નના આયોજનો છે એ બેસ્ટમાં બેસ્ટ છે સમય પ્રમાણે, જો સમજાય તો. અનેક એવા લોકો સમૂહ લગ્ન કરાવે છે. હા, અને આ કરવું જોઈએ, જરૂરી છે. અત્યારે તો ઘણી સંસ્થાઓ દ્વારા પણ સમૂહ લગ્નના આયોજનો થાય છે. સમય અને સંજોગને લઈને આ બધું જ અને સારામાં સારું હું તો એમ કહું, ભગવાનનું સ્થાન હોય અને એ જગ્યાએ પવિત્ર સ્થાને લગ્ન થયા હોય તો એકબીજાના મન પણ સારા રહે છે. અને ઘણા એવા આજે પણ સમાજમાં સમાજ સેવા કરનારા લોકો છે કે દીકરીઓ માટે જે કાંઈક શું કે કરિયાવર જોતો હોય એ બધું જ પોતાના તરફથી આપે છે. હા, અને આ જરૂર છે. અને આવું કંઈક હોય, કોઈને જરૂર હોય ને, મા બાપ ભગવાનને સંપત્તિ આપી હોય તો
તો આમાં ક્યાંક શું કરવું? એ થોડોક હાથ લાંબો કરવો. ભલે શિયાળો છે, ખિસ્સામાં હાથ નાખીને આપણે ફરતા હોય, પણ ક્યારેક ક્યારેક હાથ બારો કાઢવો. હા, ગ્રહસ્થાશ્રમ વિવાહ થયા પછી એને ગ્રહસ્થ ગણાય છે. અને ન ગૃહમ ગૃહમ ઇતિ આહુ ગૃહિણી ગૃહમ ઉચ્યતે. ઘરને ઘર નથી કહેતા કોઈ પણ ગૃહિણી પત્નીને ઘર કહેવાય છે. ન ગૃહમ ગૃહમ ઇતિ આહુ, આ શાસ્ત્રોનું વાક્ય છે કે ઘરને ઘર ન કહેવાય પણ પત્નીને ઘર કહેવાય છે. અને એટલા માટે આપણે ત્યાં ફરીને લગ્ન કરે એને શું કહેવાય? હું બોલે શબ્દ? બીજું ઘર કર્યું, આવું બોલે, નવું ઘર કર્યું. તો ઘર કર્યું એટલે આપણે એમ નહીં માનવાનું 2 માળનું મકાન ચણ લીધું, પણ સમજી જાય ને. પણ જો નકરો અંગ્રેજી ભણ્યો હોય ને ન સમજાય, તમે એને કહો બીજું ઘર કર્યું એટલે એને એમ થાય ઓહો બીજું હાઉસ બનાવ્યું છે. એટલે ભાઈ હાઉસ નહીં, હાઉસમાં રહેનારા બીજા આવ્યા. તો ભલા ભક્તજનો, આદર્શ એવા ગ્રહસ્થ આ સમાજમાં ઘણા થયા. એમાં જનક મહારાજા, અમરીશ મહારાજા, આ બધા આદર્શ. રઘુ રાજા, દાદા ખાચર જુઓ, પર્વતભાઈ જુઓ, અખંડ મૂર્તિ દેખતા હતા, પણ આદર્શ ગ્રહસ્થો હતા. શિવલાલ શેઠ આ કોઈ સામાન્ય નહોતા, બહુ ઊંચી સ્થિતિવાળા. ભલા ભક્તજનો, એવી રીતે આદર્શ ગ્રહસ્થ માટે આપણે દર ગુરુવારે રાત્રિએ જે સુહૃદ સભા થાય છે એમાં ઘણા સમયથી એક શ્લોક વિશે વાત કરીએ છીએ. ધન્યો ગ્રહસ્થાશ્રમો. વિશેષ જાણવું હોય ને આપણે તો એમાંથી જાણી લેવું. અને આજે રવિવાર છે, બહુ જ આજો અનકોટ ઠાકોરજીની આગળ ધરાવવામાં આવ્યો છે. એટલે હાવ એમનેમ તો ઠાકોરજી પાસે જમે નહીં, થોડાક જમાડવા પડે. થાળ બોલશું અને આપણે હરિસ્મૃતિનું ગાન કરશું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા વર્ષો સુધી હારે રહી, 30 વર્ષ નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની હારે 3 દહકા રહ્યા છે. બહુ નિકટથી જોયા છે, અનુભવ્યા છે, સમજ્યા છે, મહિમા જાણ્યો છે. નખથી લઈને શિખા પર્યંતની મૂર્તિનું જેણે આબેહૂબ વર્ણન કર્યું છે. એક એક નાની ક્રિયાઓ એને પણ આલેખી છે. બોલો, હરિસ્મૃતિમાં, બીજા સ્વામીના અનેક ગ્રંથોમાં. એમાં હરિસ્મૃતિમાં બીજી ચિંતામણી છે, જેમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ શું શું જમતા, ખાલી જમતા હતા ને સાંભળ્યું એમ નહીં. સ્વામી કે અમે અમારી નજરે જોયા છે. બોલો, એ જે વર્ણન કર્યું છે, આપણે એક હરિસ્મૃતિનો આ પ્રકાર એનું ગાન કરી લઈએ અને ભગવાનને ભાવથી આપણે થાળ જમાડી દઈએ, કામ થાય. બોલો, જરાક થાળના દર્શન કરાવ. અહીં ન આવ્યા હોય ને તો એ ઘરે બેઠા પણ અને હુતા સોફામાં બેઠા લાંબા પગ કરીને બેઠા હોય, હાથમાં નાસ્તાની ડીશ હોય. અત્યારે ઘણાના હાથમાં નાસ્તાની ડીશ છે. પછી તો એ સોફા ઉપર બેઠા નાસ્તાની ડીશ હાથમાં લઈને કે દૂધ પાન કરતા ચા પીતા હોય, એમ તો આપણે ન કહેવાય. હરિભગત લગભગ ચા ન પીતા હોય, પણ ચા પીતા આ ઠાકોરજી જમતા હોય. દર્શન તો કરે કે દિવ્યધામ વેલંજા સુરતમાં ઠાકોરજીને આગળ અનકોટ ધર્યો છે. અને આટલા બધા ભક્તો ભલે નાના છે, પણ અનકોટ જોતા એમ લાગે કે વેલંજામાં તો ઓહો હજારો હરિભગત હશે. એનું ભગત શું કહેવું તમારું? આ અનકોટ જોતા એમ લાગે 99 આઈટમ છે. બોલો,